ગુડ મોર્નિંગ બધાને જયથી જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જશો ને. જો આજ તો શીતળા સાતમ છે અને અમે બધા તૈયાર થઈ ગયા. અને જો મંજુ કાકી કેમ છે? સારું ને? સારું. જો મંજુ કાકી આ બધું થારીને બધું તૈયાર કરી લીધું અને શીતળામાન મંદિરે જવાનું હે કા. અને જો ભાવિસાબેન હવે ટનાટન થઈ ગયા. હાય ગુડ મોર્નિંગ. અને દૂધ પાણી કરસ્યો ને આમાં બધું જો કંકોલા ને માતાજીની ચૂંદડી ને એવું બધું બનાવ્યું છે. પણ આમાં બધું પેક કરી દીધું અત્યારે, પછી તમને દેખાડ્યું માં જઈ. અને હાલો હવે જઈએ શીતળામાન મંદિરે. આજ તો ઘણી બધી બાઈઓ આવી છે. અમારે મોડું થઈ ગયું, કેટલી બાઈ તો પૂજીને વહી ગયો છે. અને અમે હવે જઈએ છીએ. અમને એમ હતું કે અમે જ ગામની પાછળ પણ વાંધો નથી. જો અમારી આગળ ઘણા બધા જાય છે. અને જો આ શીતળામાન મંદિર વાં છેક છે ત્યાં અમારે જવાનું છે. અને ગામથી છે ને બારોબાર છે શીતળામાનું મંદિર. એટલે આપણે છે ને આ ઘરેથી હાલી અને શીતળામાના મંદિરે જો અમે બધા જાય છે. હાલો તો જો અમે પહોંચી ગયા છીએ શીતળામાના મંદિરે. અને આ મંદિર છે ને 2019માં છે બનાવેલું છે. અને અમે જો અત્યારે એને લાઈનમાં ઊભી ગયા અને વારો આવે એમ છે નહીં, એમ તો ઘણી બાયું છે. અને જો આ દર્શીલભાઈ છે ને એ અમારી પહેલાં આવી ગયા છે અહીંયા. અને જો બધી બાયું છે ને એ અમુક નારિયેળ વધારે છે, અમુક વાર્તા સાંભળે છે. અને અમે છે ને અહીંયા લાઈનમાં ઊભા છે. હવે જલ્દી વારો આવી જાય તો હારું. અમે શીતળામાની પૂજા કરવા માટે ચૂંદડી, કકોલા, ફૂલ, ઘઉં, ચોકલેટ ને કુલેર, પછી દહીં અને દીવા ને એવું બધું લઈ આવ્યા, નાળિયેર ને. અને જો અહીંયા શીતળામાને છે ને બધાએ કુલેર છે ધરાવી, નાળિયેર વધારી અને દીવા બોય અને પછી કકોલા અને ચૂંદડી ચડાવી અને દહીંથી છે ને માતાજીનો વાહો છે ઠારી દીધો. અને જો અહીંયા આટલી બધી કુલેર ને નાળિયેર ને બધું ધૈર્યું છે બધે, પણ ચોખ્ખાઈ નથી રાખતા બહુ બધા. પછી જો અમે પાણીનો કરસ્યો લઈ લીધો અને એમાં નાખી દીધા થોડાક તુલસીના પાન. અને પછી પાણીનો કરસ્યો લઈ અને શીતળામાના મંદિરની ફરતે છે આવી રીતના અમે પાણીની ધારાવાહી કરતાં કરતાં પ્રદક્ષિણા કરવાની હોય, 4 આટા ફરવાના હોય. અને પછી અહીંયા શીતળામાની મંદિરની પાછળ છે આવી રીતના પાણી રેડી અને માતાજીનો વાહો ઠારતા હોય. આવી રીતના પહેલાંથી છે પરંપરા એલી આવે. અને જો અમે વાર્તા સાંભળવા માટે બેસી ગયા. અને આ હીરામોટીમાં જો વાર્તા કરે છે અને અમે બધા વાર્તા સાંભળી છીએ હાથમાં ઘઉં રાખી. અને દર વર્ષે વાર્તા શીતળામાની સાંભળતા જ હોય, પણ તો એ વાર્તા સાંભળવાની છે મજા આવે. અને અમે શાંતિથી વાર્તા સાંભળી. અને એટલી જ થોડીક જ બાયું છે. જો હાલો જો હે ને શીતળામાનો વાહો ઠારી આવ્યા આપણે. અને હવે હે ને ભોળાનાથના મંદિરે આવ્યા હે. ભોળાનાથના દર્શન કરી આવી, ભોળાનાથને થોડાક રીઝવી આવી અમે. એટલે જો અહીંયા છે ભોળાનાથનું મંદિર. અમારા ગામમાં હે ને જૂનામાં જૂનું ભોળાનાથનું મંદિર છે. અને જો અહીંયા દર્શીલભાઈની અમારે પહેલાં આવી ગયા. જો આવી ગયા હે ને એ ફૂલ ચડાવે ભોળાનાથની શિવલિંગ ઉપર. ઘણા સમય પછી ભોળાનાથના મંદિરે આવવાનું થયું એટલે આપણે ભોળાનાથના કરી લીધા દર્શન. પલ્લુ દીદી આવી ગયા. જય શ્રી કૃષ્ણ. નવો ફોન છે ને આ વેજી નાનીમાનો હે નવો ફોન. જો જય શ્રી કૃષ્ણ કર. ગોલા ને ચોકલેટું ને. વિશ્વાબેન ક્યાં? ઓ બીજું કોણ આવ્યું? તાર મમ્મી આવ્યા? હા મારે ભેગા આવી ગયા. નાનીમાં થાકી ગયા. આજ સવારના અણપટ કરે ને તે થાકી ગયા. એટલે જોઈ ખાઈ તમે એટલે જો શીતળામાના મંદિરથી થોડાક જ આગળ આવીએ એટલે અહીંયા આ નદી છે અહીંયા. અને અમારે છે ને આ નદીમાંથી ભરવાનું છે પાણી. એટલે આપણે છે ને 2 કરસિયા છે પાણીના ભરી લીધા. અને કરસિયા લઈને આપણે થઈ ગયા હાલતા. બોલો વાળ કેમ છૂટા રેખાય? સ્ટ્રેટ કર્યા? એ બીજું શું કર્યું? કપાવ્યા? એ ક્યાં કપાવ્યા આવા? હે સ્ટેપ કટ કપાવ્યા? ઓહો હો. એ તો મારે આવા કપાવા જો મને લઈતા જજે. હા ક્યાં કપાવી આવું? પણ પૈસા નથી. સ્ટ્રેટ કર દે હે.
હા સ્ટેટ કરી દે મારા પાસે પૈસા નથી સ્ટેટ કરવાના. હું તને દઈ ને કેટલા દેવાના? તો ચાલો આપણે જાવું હે સ્ટેટ કરવા. મંદિરેથી આપણે જે પાણી ભરી આવ્યા હતા એ ઘરે આવી અને આપણે ઘરની આજુબાજુમાં ફળિયામાં તેમજ ઘરમાં છે એ પાણી છાંટી દેવાનું, એટલે આપણું ઘર છે એ પવિત્ર થઈ જાય અને ચારે દિશાઓમાં છે પાણી છાંટી દેવાનું, એટલે કોઈ નકારાત્મક ઉર્જા હોય એ આપણા ઘરમાં ના પ્રવેશે. આવું પેલાથી આવી પરંપરા છે, આમને હાલી આવે છે. હાલો જો અત્યારે હે ને 1 વાગી ગયો અને અમે છે ને બધા કાકાને ઘરે આવ્યા હતા અને જો આમાં ફૂઈન છોકરી છે ને છે ખાઈતમ કરવા મહેમાન થઈને, અને જો આ બધી જોતા કા હે ને અમે બધું કે કા ખાટલો રહે અત્યારે ખાટલે હે ને ખડકાઈ ગયું છે. અને જો આ જીસાબેન છે ને એ આજે 15મી ઓગસ્ટ હતી ને એટલે એને મસ્ત મજાનો ડાન્સ કર્યો હતો. પહેલા તો બધા ને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે અને મોઢું પીડો જો આ હે ને ઇન્ડિપેન્ડન્સ ડે હતો તો આજ 7મ હતી તોય જો આ સ્કૂલે ગઈ. કેવી ડાઈ છોકરી કા શું કર્યું? ડાન્સ કર્યો? કયો ડાન્સ? વાહ વાહ, સુનો ગોર સે દુનિયા વાલે કા. ચા પીવી ને ચાના હાવ રહોડા હે ને એક વખત આપણે લોકમાં આગળ લીધા હતા. ચાના રહોડા જો અહીંયા બેઠા હે અને બાકી સ્નેપ ના અહીંયા બેઠા હે, ગાડી વાળા માં બેઠા હે. ચાલો જો બધો દાયરો હે ને જમવા બેસી ગયા હે અને ભાવિસાબેન શું નાખે? દહીં. અને જો આવું બધું જમવાનું હે. હજી થોડું આવે છે પાછળ. અમારા ભાભી આવ્યા જો હાઈતમ કરવા આવે, મોડા મોડા આવ્યા આવે. બેસી જાઓ ખાવા, હાલો બપોરા કરવા. અને શું છે હેતલ? હાટો. આ હેતલ નો હાટો છે. કોઈ ખાવો હોય તો આવો, આ બહુ મસ્ત હે હાટો. મોનથાળ ને પૂડી ને દહીં ને ચવાણું હે, ગાંઠિયા બુંદી. જો બંસીબેન તો ખાવા મને બહુ ભૂખ લાગી. નહીં બંસી, ભૂખ લાગી? અને શીતલ ને જમવાનું નથી, એને ખાલી ચા પીને અરવી લે, જમવાનું હે નહીં. એ અમને બધાને દે હે, પીરસે હે અમને બધાને. ચણા આવવા જોઈએ પીરસડિયા મેડમ. હાલો જો પલુબેન કે મને કે માસી કુદેડી ફેરવો તો ત્યાં કુદેડી આમ ફેરવવી હે પણ કુદેડી હે મરે આને બીજી કુદેડી. જમીને અમે ઘરે ગયા તો ઘરે આવી ગયા હતા ઘણા બધા મહેમાન. મોહી આવી ગયા હતા, પછી કાકા બાબાની બધી બેનું આવી ગયું હતું, ભાભી ને બેનુંના છોકરા ને ભાઈના છોકરા. આ રાજભાઈ જો હોસ્ટેલમાં જઈને હવે મારવારી હવે શરીર સડી ગયું રાજભાઈ ને. નહીં નહીં સારું ને? હા નિરાયતી જવાબ દે. બધા હે ને 7મ વાર આવ્યા હતા ને બધા વહી ગયા અને આ અમારા જેન્સી બેન હે ને હવે છે આવ્યા હે 7મ કરવા. બોલો બોલો કઈ તો કઈ નહીં તો હું અત્યારે છે આવી. કેટલા વાગ્યા અત્યારે? 6 તો વાગી ગયા. શું કેરી આવી હતી? હું તો આવી હતી વેજી બાકી હતા તમે નથી દેમાં હું શું કરું? હું તો આવી હતી. લે અમે તો અહીંયા જ છીએ આખો દિવસ. કઈ નહીં આવી હતી. અને આ છોકરી હે ને રક્ષાબંધન નથી મને એટલા હે ને મેસેજ ને કરતી હતી, બહુ હેરાન કરતી હતી મને. અને હા ગુંડી લાગે છે મને તો. આ नहीं लड़की इतना बड़ा मैसेज मोकलाया। ये लड़की है ना मुझे बहुत परेशान करती है, बहुत परेशान। कितनी मोटी हो गई? तुम कितनी बड़ी हो गई? तुम कितनी बड़ी हो गई? मैं तो बहुत बड़ी हो गई हूँ। हट अब फोन बंद करना। और इतनी बड़ी हो गई बहुत। देखो देखो ये क्या पहन के आई है, देखो और आके मुझे दिखाती है, मुझे भी लेना है। भी तो पहना है गले में। नहीं मुझे ऐसा ऐसा लेना है, ऐसा लेना है। क्या ऐसा लेना है? और देखो और ये देखो, देखो हमें तो ऐसा कुछ आता ही नहीं है। और ये देखो पेतरा का पड़ीका है ये। देखो रिंग पहनी है, ब्रेसलेट पहना है और पेतरा का पड़ीका है ये। रक्षाबंधन के दिन हमें वहाँ आना था तुम्हारे घर पे। हाँ तो क्या? हाँ तो तुम सब लोग कहाँ गए थे? पापा तो घर पे थे। पापा घर पे नहीं थे, मैंने घर पे नहीं थे। शाम को घर पे थे। शाम को भी नहीं थे। शाम को थे नहीं थे, कॉल किया था मैंने। तो फिर वो आ जाते तब नहीं जा सकती। 10 बजे का बोला था। हाँ तो 8 बजे आए थे वो। 8 बजे नहीं आए थे। और तुमने क्या बोला था?
हम शाम को आ जाएंगे जामनगर। फिर क्यों नहीं आए? क्या शाम को नहीं है? 6 बजे पहुंचे थे। शाम को नहीं आए थे, पर क्यों नहीं आए शाम को? रक्षाबंधन के दिन शाम को नहीं आए थे, झूठ मत बोलो। क्यों नहीं आए थे? मैं आ गई थी। नहीं आई थी क्योंकि राज भैया का बर्थडे था। तब आई थी, मैं गांव में ही थी। पर गांव में यहाँ थी, जामनगर नहीं आई थी ना। हाँ तो वहाँ पापा तो थे ना। पापा नहीं थे, राज भैया का बर्थडे था और मुझे बोल रही थी कि हम शाम को आ जाएंगे, फिर राज भैया का बर्थडे था इसलिए तुम नहीं आई। हाँ तो सही बोला ना? हाँ तो क्या? हाँ तो कर रही है और हमें परेशान कर रखा है अभी। इसलिए पूरा हमारा दिमाग परेशान करके रखा है, पूरा सिर पे ले लिया इसने अपना दिमाग। और ये शाम को आई है लेकिन अब हमें इतना परेशान करेगी, इतना परेशान करेगी। कुछ नहीं परेशान करती हूँ, ये परेशान करती है शाम को જેન્સી દીદી છે દર્શિલભાઈ ને રમાડે છે જબરદસ્તી। जबरदस्ती में नहीं, नहीं? उसको ही मेरे पास आना है। ओ। हाँ जो जो ऊपर हाय की तो है नहीं। हाँ કીધું હા। देख देख कितना क्यूट है। देख कितना क्यूट है। જા અમાર ફૂઈ હે ને એ હાઈતમ કરવા આવી ગયા અને અટાણે હે ને 7 વાગે છે દેખાણા અમને। બોલો અટાણ સુધી શું કરતા હતા? રમતા હતા? હું પતે જીતા ગાયરા જીતા? વાહ વાહ, તો હારું લ્યો। કેટલા 10 કલાક જીતી ગયા? તો ભેહું લઈ લેજો 10 લાખ જીતી ગયા હોય ને તો ભેહું 10 એમ આખો દી દેખાણા નહીં કમ જાણી હું 10 કલાક જીતી ગયા હોય તો। સવા 8 થયા અને જેન્સી જોતા અને હે ને ભૂખે નથી લાગી અને મને બહુ જ પરેશાન કરે ને મારા માથે ચડી પાછી જોતો પડી જાય। સૈયારા મૂવી આને નથી જોઈ, મેં જોઈ, બહુ પસંદ છે। અને આ સૈયારા મૂવી ને પાછા સોંગ ગઈ એ મારા માથે ચડી પાછી સૈયારા સોંગ ગઈ અને જે તો પાગલ है ना, हवा लड़की है ना, पागल लड़की जो तो ये भी मुझसे कम नहीं है, ये तो मुझसे डबल है। बहुत शैतान है ये लड़की। ये तो जिना हराम को देती है मेरा हमेशा।